સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવાર પહેલાં જ એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. કિશોરની છાતી ઉપર દિવાલનો મોટો ભાગ પડતા તે મોતને ભેટ્યો છે. પતંગ પકડવાની લાઈમાં એક 12 વર્ષના કિશોરનું જૂની દિવાલ નીચે દબાઈ જવાથી ગંભીર ઈજા થતાં મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને મૃતક કિશોરના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. મળતી માહિતી મુજબ મૃતક કિશોરનું નામ મોહમ્મદ ફૈઝાન હતું. લિંબાયત વિસ્તારમાં સંગમની બાજુમાં આવેલા એક નાના મેદાન નજીક આ ઘટના બની હતી. મોહમ્મદ ફૈઝાન પતંગ પકડવા માટે ગયો હતો ત્યારે અચાનક જ એક જૂની અને જર્જરિત દિવાલ તેના ઉપર તૂટી પડી હતી. આ આક્ષેપ પરિવાર દ્વારા કરાયો છે. દિવાલનો મોટો હિસ્સો કિશોરની છાતીના ભાગે પડવાથી તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આજુબાજુના લોકોએ તરત જ કિશોરને દિવાલના કાટમાળ નીચેથી બહાર નીકાળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ તેના પિતા મોહમ્મદ શમીમને ફોન દ્વારા તાત્કાલિક હોસ્પિટલ આવવા જણાવ્યું હતું. પિતા મોહમ્મદ શમીમ, જેઓ માર્કેટમાં કપડાના પેકિંગ વગેરેનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, તો ઘટના સ્થળે જવાને બદલે સીધા જ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. પુત્રના અવસાન વિશે વાત કરતા પિતા મોહમ્મદ શમીમે જણાવ્યું હતું કે અમે કામ ઉપર હતા, પછી અમારા ઉપર ફોન આવ્યો. આજુબાજુ જે પાડોશી ઘરની બાજુના રૂમમાં રહે છે તેમનો ફોન આવ્યો કે તમારા બાળક ઉપર દિવાલ પડી ગઈ છે, ઈજાઓ થઈ છે, તો તમે ઇમરજન્સીમાં આવી જાઓ. તો અમે એ જગ્યાએ ના ગયા પણ ડાયરેક્ટ હોસ્પિટલ આવ્યા હતા. मोहम्मद समीम। पूरा नाम क्या है? पूरा नाम नहीं है। लड़के का क्या नाम है और क्या घटना बना उसके? मेरा नाम मोहम्मद समीम और लड़के का मोहम्मद फैजान। कितने साल का? 12 साल के करीब। क्या हुआ उसके साथ, क्या पता चला आपको? हम काम पे थे, काम पे हमारे पास फोन आया। आजू बाजू जो पड़ोसी घर बाजू में रूम में रहते हैं, उनका फोन आया कि आपके बच्चे का दीवार गिर गया है, से चोट उट लगा है, से आप आ जाओ इमरजेंसी में। तो हम जगह पे नहीं गए, हम डायरेक्ट हम हॉस्पिटल आए। यहाँ पे आए तो क्या पता चला? यहाँ पे आने के बाद मालूम पड़ा कि बच्चे अब नहीं रह पाए। क्या कर रहा था बच्चा जब ये ऐसा उसके बच्चा ये पतंग उतंग के चक्कर में वो ऊपर चढ़े होंगे। मतलब जब बच्चा वहाँ गिरा तो दीवार गिरा, ऐसा कुछ पता चला? पहले बच्चा गिरा, उसके बाद उसके ऊपर मालूम पड़ा कि वो पत्थर गिरा था उसके ऊपर दीवार। नहीं, यहाँ चोट लगी है सीने पे। कितने साल का बच्चा? 12 साल। लिंबायत में कौन सी जगह पे? लिंबायत में संगम है, उसके बाजू में वो गैस भरते, वो मैदान एक छोटा सा, वहीं पे। आप क्या काम करते? हम मार्केट में कपड़े का काम करते हैं, पैकिंग वैकिंग का। कहाँ के रहने वाले? बिहार मुजफ्फरपुर। यहाँ कितने साल से? यहाँ लगभग 20 साल हो गए। आपके कितने बच्चे हैं? एक लड़की 2 लड़का। ये बड़े वाला के छोटे वाला? छोटे वाला। ये कोई स्कूल में जाता था पढ़ने? हाँ, कौन सी स्कूल में पढ़ना? पहले तो ये मारुति नगर में था, उर्दू स्कूल में, और उसके बाद में वहाँ से नाम काटने के बाद में ये तवक्कल स्कूल है, उसी में एडमिशन करवाया था। ये पहला महीना था।